ભાભી હું આવી ગઈ. અરે જેનુબેન, તમારે અચાનક કેમ અહીંયા આવવાનું છું? ભાભી થોડાક દિવસ વેકેશન જેવું હતું એટલે મને એમ થયું લાન પિયરમાં થોડાક દિવસ આટો મારી આવું. ઠીક, તે સારું થયું, લ્યો તમે રજામાં અહીંયા આવી ગયા. ભાભી હું પેલા ફ્રેશ થઈ જાઉં, પછી આપણે બે શાંતિથી બેન વાતું કરીએ. હા તે સારું. ઠેલો તો જો મહારાણી આખો ઠાઈ ઠાઈને ભરીને આવી છે. એવું લાગે છે કે આખો 1.5 મહિનો અહીંયા રહેવાની છે, પણ હું એને અહીંયા 5 દિવસે નહીં ટકવા દઉં. હાલો. હા બોલ. તમારી બેન આવી છે રોકાવા, અને એનો ઠેલો જોઈને તો મને એવું લાગે છે ને કે એ આખો 1.5 મહિનો અહીંયા જ કાઢશે. પણ હું છે ને એને અહીંયા 1.5 મહિનો રાખવાની નથી. તમારે એને જે કેવું હોય ને એ કહી દેજો, એટલે એ 5 દિવસમાં ઠેલો ભરીને પાછી વહી જાય. સારું, હું ક્યાંક કરું છું. ભાભી મારા સાસુનો ફોન આવ્યો હતો, એની તબિયત બહુ ખરાબ છે એટલે મારે આજની આજ ઘરે જવું પડશે. અરે એમ કેમ? હમણાં જ તો તમે આવ્યા છો અને થોડીક વારમાં જ પાછું જવાનું છું તમારે. સારું ભાભી, હવે હું નીકળું. તમારું અને મારા ભાઈનું ધ્યાન રાખજો. હા સારું, બીજું હું જેવી તમારી મરજી, એમાં હું તો હું કરી શકું. હા સારું છું. હા સવે મેટી.